બ્રેકિંગ લાઈવમાં ધોરાજીમાં પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થયું। મળતી માહિતી પ્રમાણે ભાજપ કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ લગાવ્યા। પોસ્ટર બાબતે ધોરાજી ભાજપના શહેર પ્રમુખનો આક્ષેપ સામે આવ્યો। કોંગ્રેસના ઉમેદવાર હારી જવાના ભયથી પોસ્ટર લગાવી રહ્યા છે। ભાજપને લોકો ઈચ્છે છે અને કોંગ્રેસ હારી જવાની છે। હારી જવાના ભયથી કોંગ્રેસ આવા સ્ટન્ટ કરી રહ્યા છે। પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પણ ભાજપ પર નિશાન સાધ્યું। વસોયાએ કહ્યું, પોસ્ટર લાગવાનું કારણ ભાજપમાં આંતરિક વિખવાદ છે। ભાજપના કાર્યકરે જ પોસ્ટર લગાવ્યા હોવાનું વસોયાનો આક્ષેપ છે। ત્યારે કહી શકાય કે ધોરાજીમાં પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થયું છે। ભારતીય જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે। હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે। એમનો આક્ષેપ સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે। 2 દિવસ પહેલાનો બની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, કમલમની અંદર CR પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે, એને ખેસ પહેરાવ્યો છે અને એના દ્વારા આ પોસ્ટરો એ વિડીયામાં કહે છે કે હું 2 દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સાબરકાંઠા અને બરોડાની જેમ આંતરિક જૂથવાદ અહીં પણ સામે આવ્યો છે અને આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોનો જે વિખવાદ છે વધુ ને વધુ સામે આવશે। રાજુભાઈ એવું કહી રહ્યા છે કે લલિતભાઈ છે હારવાની જે ફળ મેળવી ગયા છે એના કારણે આ પોસ્ટરો લગાવી રહ્યા છે। હાર જીતનો નિર્ણય તો પ્રજાએ કરવાનો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે લલિત વસોયા સામે આક્ષેપ કરવા સિવાય બીજો કઈ કામ ધંધો નથી। શું કહેશો લલિતભાઈ, ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે કેવી રીતે કરમસીમાય છે? બહુ સ્પષ્ટપણે કહું અને મીડિયા સામે દાવા સાથે કહું છું કે બની ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં છે। એ એના વિડીયોમાં પણ બોલે છે અને વિડીયોમાં લલિત વસોયાને મત દેવાનું નથી કહેતો, પરંતુ એ એમ કહે છે કે આ લોકસભાની ટિકિટ સ્થાનિક માણસને આપી હોત, ભરતભાઈ બોઘરાને આપી હોત, રમેશભાઈ ધડુકને આપી હોત કે ભાઈ જયેશભાઈ રાદડિયાને આપી હોત તો અમે એને જીતાડત। એટલે ભાજપનો જ કાર્યકર બોલે છે અને છતાંય ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે બીજો કોઈ મુદ્દો નથી, એટલા માટે મારી ઉપર આક્ષેપ। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ। જાણવા મળેલ છે કે ધોરાજી વિસ્તારમાં અમુક લોકોએ જે લલિતભાઈ વસોયાની તરફેણમાં પોસ્ટર લગાડેલ છે તે પાયાવિહોણા છે અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં મનસુખભાઈ માંડવિયા સાહેબે પ્રવાસ પણ કરેલા છે અને આખી લોકસભામાં અવારનવાર ચૂંટણીલક્ષી પ્રવાસ કરે છે અને લોકોની વચ્ચે જ છે અને જે કંઈ પોસ્ટર લાગેલા છે એ જે કંઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે। જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટાયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે અને જે કંઈ પણ કામ હોય એ કામ થઈ શકશે। બીજું કે હાલ જે કંઈ લોકોએ જે નક્કી કરી લીધું છે કે આગળ પણ સરકાર ભાજપની જ આવવાની છે અને ભાજપ સાથે જ રહેવાના છે, જેથી કરીને દરેક લોકો ભાજપને વોટ કરવાના છે અને ભાજપના ઉમેદવારને ચૂંટી કાઢવાના છે। જે આ કૃત્ય કરેલ છે એ અસામાજિક કે જે કંઈ ઉમેદવાર દ્વારા કરેલ છે તે પાયા વિહોણું છે, એટલું જ હું કહેવા માંગુ છું। મારું નામ બન્ની ગજેરા, ભારતીય જનતા પાર્ટી, જેતપુર તાલુકો। લલિતભાઈ વસોયાએ કોંગ્રેસના ઉમેદવારે જે આક્ષેપો કર્યા છે કે બન્ની ગજેરાએ બેનર લગાવ્યા છે એ સ્વાભાવિક છે, કારણ કે મેં વિડીયો મૂક્યો હતો 2-3 દિવસ પહેલા કે ભાઈ આ પોરબંદર લોકસભાની અંદર ઉમેદવારને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં નહીં આવે તો અમે વિરોધ નોંધાવશું। એ વાત 100% સાચી છે, પણ લલિતભાઈની એક વાત નિંદનીય છે કે એમને એમ કેવું છે કે બન્ની ગજેરાએ બેનર લગાવ્યા છે તો એમને મને ક્યાંય જોયો નથી।
બન્ની ગજેરાએ એકે નથી લગાવ્યા, અમે લગાવ્યા છે. અમે અમારી આખી ટીમે લગાવ્યા છે. અને સ્થાનિક જે મતદાતાઓ છે જેમને રોષ છે એમને સાથે લઈને અમે બેનર લગાવ્યા છે. બલીભાઈ, તમે ભાજપમાં જ છો અને ભાજપનો વિરોધ કરો છો, શું છે આ? ભાજપમાં છે, ભાજપનો વિરોધ કરી છે. ભાજપમાં છે એનો મતલબ એવું નથી કે આ બધું સહન કરીને. આ અમારે પોરબંદર લોકસભા મોટી લોકસભા છે, એની અંદર 7 વિધાનસભા આવે છે. મનસુખભાઈ માંડવિયાનો હું આદર કરું છું. મનસુખભાઈ માંડવિયા, લેઉવા પટેલ અમારા પટેલ સમાજના મોટા માથા કહેવાય, નરેન્દ્ર મોદી સાહેબના ખાસ માણસ, પાસેના માણસ કહેવાય. પણ મારું કહેવાનો મતલબ એટલો છે કે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મંત્રી છે. હવે ઈ ન્યાથી નવરા થાય તો આ લોકસભાની અંદર કામ કરવાના છે ને. અમને અહીંયા સ્થાનિક ઉમેદવાર આપો. જયેશભાઈ રાદડિયા, ભરત બોગરા છે, પછી ઘણા એવા રમેશભાઈ ધડુક છે, ઘણા ઉમેદવારો છે. તો એને કાપી અને બહારથી અહીંયા ઉમેદવારો લઈ આવવાનું કારણ શું? એટલા માટે અમે આનો વિરોધ કરી છે. હુકામ અમારે 5 વર્ષ પછી ભોગવવું ન પડે એટલા માટે અમે આનો વિરોધ કરી રહ્યા છીએ. અને ભારતીય જનતા પાર્ટીને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જો હજી આની ઉપર કોઈ વિચારણા કરવામાં નહીં આવે તો આ બહુ રુદ્ર સ્વરૂપ ધારણ કરશું અને આ પત્રિકા કાંડ પણ અમે હજી આગળ બહાર પાડશું. તમને આજે સ્થાનિક ઉમેદવાર નહીં લેવામાં આવે તો ક્યાં સુધી આ વિરોધ ચાલશે? વિરોધ સ્થાનિક ઉમેદવાર લેવામાં નહીં આવે, ચૂંટણી જાહેર ફોર્મ ભરાઈ જશે મનસુખભાઈ માંડવિયાનું, તો અમે 1000% લલિતભાઈ વસોયાને જીતાડવામાં મહેનત લગાડશું. અને એકવાર ભારતીય જનતા પાર્ટીને બતાવી દેશું કે પોરબંદર લોકસભાની અંદર સ્થાનિક ઉમેદવાર જ ચાલે, બહારથી આયાત કરેલ ઉમેદવાર આજે પણ નહીં ચાલે અને કાલે પણ નહીં ચાલે. નહીં, લલિતભાઈ વસોયાને જીતાડવા માટે તમે પ્રયાસ કરશો, ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીને હરાવશો? જો વડીલ, અમારું માયતમ કેવું છે, સાચું હોય ને બોલવાનું. હવે અમે ભારતીય જનતા પાર્ટીના ગુલામ તો નથી કોઈ પ્રકારના. અમે સ્થાનિક ઉમેદવાર, લલિતભાઈ છે અમારે 10 કિલોમીટર થાય, ફોન કરો એટલે હાજર થાય. અમારો સ્થાનિક ઉમેદવાર છે તો અમારી પહેલી પ્રાયોરિટી આવે કે અમે સ્થાનિકને સ્થાન આપી, પછી બીજાને સ્થાન આપીએ ને. એટલે એવી કોઈ વાત નથી ભારતીય જનતા પાર્ટીમાં રહીને, એવો કોઈ નિયમ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને કોઈને કાંઈ બોલવું નહીં. જેને ન બોલવું એ ન બોલે, અમે તો બોલશું.